તમને સારામાં સારું કઈ રીતે હું આપી શકું અને શીખવાડી શકું આ જુદા જુદા દાખલા એ છે. બરાબર, હું એક જ મિનિટમાં આ ફાઇલ શેરિંગ કરું છું. એટલે ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. બધાને બપોર પછીના સેશનમાં સ્વાગત છે બધાનું. અને હવે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધીશું. એક મિનિટ જરા જસ્ટ અ મિનિટ. હા, હું ફાઇલ મેં શેર કરી છે. આંકડા શાસ્ત્ર મધ્યવર્તી સ્થિતિમાનના માપો દેખાતી હશે બધાને? દેખાય છે બધાને? હા સર. ઓકે, હા સર. હવે દેખાય છે? હવે હા હવે સર, દેખાય? દેખાય છે. ઓકે ઓકે. એટલે હું એક વાત પેલું જોઈ લઉં ને. હું સ્લાઇડ ફેરવું છું, એ પણ દેખાય છે બધાને? ના સર, સ્લાઇડ નહીં દેખાતી. ફરે જ ખરી? સ્લાઇડ ફરે છે? સમાંતર મધ્યક ના સર. નથી આ દેખાતો? હવે દેખાયો? હવે આવ્યું સર. હા, હવે આવ્યું. ઓકે, હજી કેટલાક આવે છે એટલે હું 1-2 મિનિટ રાહ જોઉં છું. એટલે હું ખાસ એ જ કહેતો હતો કે 1:35 સુધીમાં બધા આવી જાય તો બાકીનો સમય પછી આપણો વધારે ને વધારે આપણે ભણાવી શકીએ. હવે ફેરવું તો દેખાય છે સમાંતર મધ્યકમાં? હા સર, સ્લાઇડ? દેખાય છે. ઓકે ઓકે, ચાલો. તો હવે આજે આપણે આપણા મધ્યસ્થની ગણતરી માટે જે આપણે સતત આવૃત્તિ વિતરણની વાત કરશું. ગઈકાલે આપણે આ દાખલો જોયો હતો. ટાઈપિંગ વાળો આ દાખલો આપણે તમને મેં આપ્યો છે, બરાબર? ખ્યાલ છે ને? આપણે ગઈકાલે આ ટાઈપિંગ વાળો દાખલો જોયો હતો. અને મધ્યસ્થની ગણતરી કરતી વખતે દેખાતું હશે બધાને? દેખાય છે હવે? હા સર. Okay, 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 okay. Anupama, I'll share it the material for you too. I'm just preparing Yes. material in English. Okay, Yes so sir. once Yes the sir. English material is prepared, I'll share to you. Okay, today itself. Fine. Yes sir. Okay. તો આપણે આ ગઈકાલે જે જોયું હતું એ આ અસતત આવૃત્તિ વિતરણ છે. અને અસતત આવૃત્તિ વિતરણની અંદરમાં મધ્યસ્થની ગણતરી કરતી વખતે આપણે મધ્યસ્થનું આ રીતે સૂત્ર લીધું હતું. મધ્યસ્થ બરાબર n+1 ભાગ્યા n. બરાબર? n+1 ભાગ્યા n. બરાબર છે ને? હું બરાબર બોલું છું ને? ના n+1 સર. ના સર, છેદમાં બે. ભાગ્યા 2. છેદમાં 2. અચ્છા, બધા અહીંયા ચા પીને આવ્યા છો એટલે બહુ સારી વાત છે. મેં હાથે કરીને જ ખોટું કીધું છે તમને. n+1 ભાગ્યા 2 મી આવૃત્તિ CF માં જોતા એની સામેનો પછી એ તમારે શું જોવાનું છે? ક્યુમ્યુલેટિવ સંચય આવૃત્તિ કરવાની છે. અને સંચય આવૃત્તિ આપણે થી વધુ પ્રકારની જોવાની છે. એટલે તમારે ઉપરથી સરવાળો કરતા કરતા નીચે સુધી જવાનું છે. બરાબર? ગઈકાલે આપણે આ પ્રકારની વાત એની અંદરમાં લીધી છે. તો આ જે હતું એ અસતત આવૃત્તિ વિતરણ હતું. હવે આપણે સતત આવૃત્તિ વિતરણની અંદરમાં વાત કરીએ. બરાબર? આ તો દાખલો આપણે ગણ્યો છે અને તમે બધા તમારો જવાબ નહીં આવતો હોય તો કદાચ આપણે કાલે જવાબ પણ લાવી દેલો. 12.5 મિનિટ એવું તમારું આવતો પણ હતો જવાબ. ઓકે, હવે નવું હેડિંગ આપો. સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થની ગણતરી. સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થની ગણતરી. 1 મિનિટ મને આપો. સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થની ગણતરી. સૌપ્રથમ આપેલ આવૃત્તિઓ નો સરવાળો કરી n મેળવો. n આપણે સૌપ્રથમ પહેલા n મેળવીશું. First of all, make a summation of frequency
first of all make a summation of frequency and get the n number of frequency n. पगला Sir, number at the end, n only n is all summation of frequencies. We get it now for continuous and discrete. Hello. yes, sir. Switch off your mute it. Mute it. First of all, you need to have the summation of this all, and you will get it the what it called the total of all frequency, which we call it as an n. લખો પગલા નંબર 2. હવે શું કરશું આપણે? અહીંયા આવૃત્તિઓ છે એટલે આવૃત્તિઓ માટે તમારે શું કરવું પડશે? આવૃત્તિઓ છે એટલે આવૃત્તિ માટે તમારે શું કરવું પડશે? શું કરશું આપણે આવૃત્તિઓ માટે? શું કરશું આપણે આવૃત્તિઓ માટે? છે આવૃત્તિઓ આપેલી હોય તો આપણે શું કર્યું? આગળ અસતત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓનું આપણે શું કર્યું? ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવું. શું કર્યું ભાઈ? ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવું. ના ભાઈ, આ તો ગોઠવાયેલી જ આવે આ માહિતી, અને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની વાત જ નથી. આ યાદ રાખો, વર્ગીકૃત એટલે કે તમને જ્યાં આવૃત્તિઓ આપેલી હોય, આવૃત્તિની અંદરમાં તમે બહુ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની પરોજનમાં પડતા નહીં. એ લગભગ ગોઠવેલી જ માહિતી હોય. આપણે તરત શું કરતા હતા? સંચય આવૃત્તિ મેળવતા હતા. જો ભૂલી ગયા હોય તો તમને યાદ અપાવો. યાદ આવ્યું? સંચય આવૃત્તિ મેળવતા હતા. અને સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે શું કરતા હતા? ઉપરથી થી ઓછા પ્રકારની ગણતરી કરતા કરતા આપણે નીચે જતા હતા. એટલે લખો પગલા નંબર 2, આપેલ આવૃત્તિઓની સંચયી આવૃત્તિઓ મેળવો. આપેલ આવૃત્તિઓની સંચયી આવૃત્તિઓ મેળવો. તમારે સંચય આવૃત્તિ મેળવવાની છે, બરાબર? સંચય આવૃત્તિ મેળવશો તો તમે આગળ વધી શકશો ને. એટલે એ સંચય આવૃત્તિ આપણે એની મેળવીશું, બરાબર? ત્યાર પછી ઓકે અનુપમા, યુ રાઇટ Second, yeah get it the cumulative frequency of observation. Get it the or calculate the cumulative frequency, CF, cumulative frequency of the observations. Fine, you need to find it out the yes, sir. yeah, this is for group series frequency distribution. Okay, sir. ઓકે, હવે આમાં શું હોય છે? મોટે ભાગે તમારા જે પણ કઈ આમાં વર્ગો હશે, એટલે જે વર્ગો હોય એ વર્ગોને તમારે જો એ અનિવારક હોય તો નિવારકમાં ફેરવવાના. આ યાદ રાખજો. એટલે ત્રીજો પગથિયું છે અનિવારક વર્ગોને નિવારક વર્ગમાં ફેરવવા. ત્રીજો મુદ્દો આ લખો, અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં ફેરવવા. બરાબર? Make it the you write down Anupama. Make the Yes, sir. classes in exclusive form if they are in inclusive form. Make the So classes. make the classes. Yeah, I'm repeating twice or thrice. Okay, make the classes in exclusive form if they are in inclusive form. If they are inclusive, you have to change it into the exclusive. Right? Yes, sir. You need to exclude. If they are inclusive, you need to make it exclusive form. ચાલો, એના પછીનો મુદ્દો હવે શું કરવાનું છે? હવે અહીંયા તમારે 2-4 વસ્તુઓ કરવાની છે, અને 2-4 વસ્તુઓ માટે અહીંયા તમને આ બધું આ સૂત્ર દેખાય જ છે, બરાબર? એટલે હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. અહીંયા તમારે કોઈ એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત નથી લેવાની. એ બધું તમને સારામાં સારું બાબત છે. તો એ મધ્ય કિંમત તો તમારે શોધવી તો પડશે જે તે વર્ગ. એટલે જે વર્ગ તમે શોધો, જે વર્ગ પ્રાપ્ત થાય મધ્યસ્થનો, એ વર્ગની તમારે મધ્ય કિંમત તો શોધવી જ પડશે, બરાબર? એ આપણે પછી પાછળથી વાત છે, પછી જ્યારે લઈશું ત્યારે. એટલે આમાં બહુ મધ્ય કિંમતની વાત આવતી નથી. ઓકે, તો એના પછી કેટલા મુદ્દો આવ્યા આપણે? ચોથો. હા સર. લખો ચોથો મુદ્દો.
આપેલ આવૃત્તિઓ n ને બે વડે ભાગી એટલે કૌંસમાં લખો n/2 આપેલ આવૃત્તિ n ને બે વડે ભાગી પ્રાપ્ત થયેલ કિંમત CF માં જોઈ, CF એટલે સંચય આવૃત્તિમાં જોઈ તે આવૃત્તિ સમાવતા વર્ગને મધ્યસ્થ વર્ગ તરીકે સ્થાપિત કરો. તે આવૃત્તિ સમાવતા વર્ગને મધ્યસ્થ વર્ગ તરીકે સ્થાપિત કરો. એટલે એકચ્યુઅલી તમે અહીંયા શું કરો છો, અહીંયા તમે m વર્ગ શોધો છો. એને આપણે m વર્ગ શોધવો. m વર્ગ બરાબર બીજું કઈ નહીં, m વર્ગ બરાબર n ભાગ્યા 2. અહીંયા યાદ રાખો, હવે n+1 વાળું આવતું નથી, એ સૂત્ર નીકળી જાય છે. હવે આવે છે આપણી પાસે n/2. સીધું તમે બે વડે જ ભાગો છો. એટલે અહીંયા મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમારે શું કરવાનો છે, મધ્યસ્થ વર્ગ જ્યાં એટલે મધ્યસ્થને સમાવતો હોય એવો વર્ગ શોધવાનો છે. એ કયા વર્ગમાં આવશે એ વર્ગને શોધવા માટે આપણે શું કરીએ છીએ, n/2 મો અવલોકન આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આવૃત્તિની અંદરમાં જોવા જઈએ છીએ. અવાજ આવે છે ને મારો? તમને બધાને અવાજ આવે છે? બરાબર સંભળાય છે? ઓકે. અનુપમા, રાઇટ ડાઉન. Find out the m class. Find out the m class. Find out the m class. M class means the class which includes median. M class means m which includes median is equal to n divided by 2. Find out the m class into bracket which includes median, bracket over, is equal to n divided by 2. Observation n divided by 2. Yes, this is given here, n divided by 2. N divided by 2. It is given in this slide. You might have a look to this slide. N divided by 2. Observation looking into cumulative frequency. The class in which this cumulative frequency falls, the class in which this cumulative frequency falls is called the median class. Clear? Yes, sir. Fine. બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, આપણે હવે એના પછીનો નંબર લખો. જો અહીંયા સૂત્ર આપેલું છે તમને, મધ્યસ્થ આપેલ લખો, એના પછી પાંચમો નંબર. પાંચમો આવ્યા કે છઠ્ઠો આવ્યા? પાંચમો. આ લખો પાંચમો. આપેલ સૂત્રનો ઉપયોગ કરો. આ લખો, આપેલ સૂત્રનો ઉપયોગ કરો. તો સૂત્ર આપેલું છે m is equal to l plus કૌંસમાં લખી દેવાનો l plus કૌંસમાં n divided by 2 minus cf લખો. બરાબર? c લખો કે cf લખો, કઈ પણ લખો ચાલશે. divided by f into i. આ c નથી લખવાનું, તમારે i લખવાનો છે. આ એટલે આપણે ઇન્ટરવલ જે આપણે મધ્યકનું જે સૂત્ર લીધું, બરાબર, મધ્યકનું જે સતત આવૃત્તિ. બોલો. આ લખેલું છે સૂત્ર ભાઈ, આ સૂત્ર દેખાય છે. it is given in this slide. m is equal to સર નહીં દેખાતું દેખાતું નહીં. દેખાતી? એક મિનિટ. હવે દેખાય છે? હા સર. હા, જોઈ લો. એમાં આયરું આ સૂત્ર છે, બરાબર. m બરાબર l પ્લસ l કેપિટલ છે, એ કેપિટલ સ્મોલ જે લખો. હા, ચિંતા ના કરશો તમે.
m બરાબર l પ્લસ કાઉન્સમાં લખી દેજો આ n ડિવાઇડેડ બાય 2 છે કાઉન્સમાં લખજો માઇનસ c tf લખવાની જરૂર નથી માઇનસ c ડિવાઇડેડ બાય f ગુણ્યા i આ c ની જગ્યા પર ગુણ્યા જે છે i લખવાનો છે ક્લિયર ક્લિયર ઓલ ઓફ યુ બધાને હા સર. Yes, sir. Anupama, you write down like this. M is equal to, it is given in this slide. You might be looking. Okay. ચાલો હવે આ શું છે બધું હવે આ બધું બીજું કઈ નથી પરંતુ આ જુદી જુદી કિંમતો છે જે તમારે યાદ રાખવાની છે ને બહુ ઝડપ બહુ બહુ સરળતાથી હું તમને યાદ રાખતા શીખવી દઈશ ચિંતા ના કરશો આમાં કઈ બહુ મોટી ધાર મારવાની નથી આ બધા સૂત્રો જે છે બહુ ઇઝીલી યાદ રહી જાય હવે આ જ્યાં લખો છો અહીંયા લખેલું જ છે તમે લખી નાખો બેક ટુ બેક જ્યાં l બરાબર મધ્યસ્થ જે વર્ગ શોધ્યો આપણે m એ મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ એટલે કે નીચલી સપાટી નીચલી હદ l is equal to the lower limit of median class l is equal to nothing but l is equal to lower limit of median class okay પછી અહીંયા મેં ખાલી તમને c લખવા કીધો c એ શું છે c એ બીજું કઈ નથી c બરાબર એવું લખો c બરાબર મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ c બરાબર મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ ચાલો c is equal to cumulative frequency actually we calculate cumulative frequency in what pattern less than or more than hello Yes, sir. how we calculate the cumulative frequency less than or more than Sir, less than. yeah so cumulative frequency into bracket less than type cumulative frequency c is equal to cumulative frequency into bracket less than type of the class preceding to the median class of the class preceding to the median class fine Yes, sir. I repeat it cumulative frequency into bracket less than type of the class preceding to the median class okay we have to consider the cumulative frequency of the preceding class of this median fine okay એટલે જે મધ્યસ્થ જ્યાં મળે છે મધ્યસ્થ જે મળ્યો એ મધ્યસ્થની જે સંચય આવૃત્તિ છે એની અગાઉની સંચય આવૃત્તિ બરાબર c લેવાનું છે અહીંયા cf લખેલું છે પણ તમારે c લેવાનું પછી લખો f f બરાબર બીજું કઈ નહીં પણ જે મધ્યસ્થ વર્ગ આપણે શોધ્યો છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિને આપણે f તરીકે ધ્યાનમાં લઈશું મધ્યસ્થ વર્ગ જે ધ્યાનમાં લીધો છે એને આપણે f તરીકે ધ્યાનમાં લઈશું બરાબર ઓકે f is equal to frequency of median class f is equal to frequency of the median class ઓકે હવે આપણે અહીંયા c ની હવે આપણે c ની જગ્યા પર અહીંયા શું લઈએ છે i લખીએ છે i એટલે બીજું કઈ નહીં પણ ઇન્ટરવલ ક્લાસ ઇન્ટરવલ એટલે બીજું કઈ નહીં i બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ આવો શબ્દ લખજો તમે બધા સંભળાય છે ને બધાને i બરાબર અહીંયા c નથી લેવાનો છેલ્લે આ c નથી લેવાનો શું લેવાનું છે શું લેવાનું i બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ okay I is equal to width of the median class or class interval of the median class I is equal to nothing but it is the class interval of the median class clear all of you લખાઈ ગયું આ સૂત્ર લખાઈ ગયું બધાથી હા સર. હા સર. બસ હવે આપણે જંપલાવાનું છે હા એટલે હું આ સ્ટોપ શેરિંગ કરીશ એક્સેલ શીટ ખોલીશ બરાબર અને આપણે એક્સેલ શીટ ની હજી કોઈ આવવાનું બાકી છે આવ જાવ કર્યા કરે કેટલાક કોઈ રહી જતું હોય આ અગત્યના દાખલા છે અને હું માનું છું કે ગણિતમાં તો કઈ તમારા બધા હોશિયાર જ છો તમે બધા પણ
પણ જો તમે થોડું આ સ્ટેટિસ્ટિક્સ પણ કરી લો એટલે કે આંકડાશાસ્ત્ર પણ થોડું કરી લો તો તમને બહુ ફાયદો થશે. તમે બધા હોશિયાર છો, ઓલ આર એક્સપર્ટ. ચાલો તો હું હવે એક્સેલ શીટ ખોલું છું. પહેલા સ્ટોપ કરી દીધું શેરિંગ. હવે કઈ શેરિંગ હા હવે સર. હું એક્સેલ ની એક શીટ લઉં છું અને એમાં આપણે આ જે સતત આવૃત્તિ જૂથ વાળા એટલે ગ્રુપ વાળા જે ગ્રુપ્ડ જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એમાં આપણે કઈ રીતે મધ્ય અવાજ આવે છે ને મારો મધ્યસ્થની ગણતરી કરશું. અવાજ આવે છે? હા સર. નથી આવતો ને? બરાબર આવે છે ને? ઓકે ફાઇન. લખો જોઈ તમે બધા ગુજરાતીમાં આપેલ માહિતી માટે મધ્યસ્થની ગણતરી કરો. આપેલ માહિતી માટે મધ્યસ્થની ગણતરી કરો. દેખાય છે બધાને? મેં શેર કરી છે એક્સેલ શીટ. Calculate the median for the following data. Calculate the median for the following data. વેતન આપેલું છે રૂપિયામાં. પેજીસ ઇન્ટુ રૂપીસ. દેખાય છે ને બધાને? એક્સેલ શીટ હું જે ટાઈપ કરું તે પણ દેખાય છે ને? હા સર. હા સર. ઓકે આપણે વર્ગ લખીએ. આ જે છે એના વર્ગો આ રીતે આપવામાં આવ્યા છે. મારે એમાં લખવા પર જોઈએ હું 20 થી 21. ઓકે લખાય છે. 21 થી 22 દેખાય છે બધાને? 22 થી 23, 23 થી 24, 24 થી 25, 25 થી 26, 26 થી 27, 27 થી 28, 28 થી 29. આટલા વર્ગો છે. વેતનના વર્ગ આપ્યા છે આપણે આ રીતે. અને નંબર ઓફ વર્કર્સ, કામદારો જે છે એની સંખ્યા આપી છે ને આપણે કાઉન્સમાં શું કહીએ છીએ, કઈ રીતે ઓળખીએ છીએ આને? આપણાને એફઆઈ કહીએ છીએ. બરાબર? વર્કર્સ. અનુપમા, આર યુ એબલ ટુ સી? યસ સર. ફાઇન. યસ સર. ઓકે લખો આપણે ફ્રીક્વન્સી 8, 10, 11, 16, 20, 25, 16, 9 અને 6. સૌપ્રથમ આપણે શું કરશું? સૌપ્રથમ આપણે આનું સમેશન એફઆઈ ઇઝ ઇક્વલ ટુ એન શું થાય છે પહેલા આપણે ટોટલ કરીએ. પહેલું તો સૂત્ર લખવાનું થાય. બરાબર? હું મારી આદત એવી છે કે આ આપેલું હોય એટલે તમારે પહેલું સૂત્ર લખવાનું થાય. ઓકે આપણું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ ઇન્ટુ બ્રેકેટ n ડિવાઇડેડ બાય 2 બરાબર આખાના ડિવાઇડેડ બાય f ગુણ્યા i. બરાબર? આ આપણું સૂત્ર છે. અરે સોરી એક મિનિટ, આમાં n માઇનસ c રહી ગયું. n ડિવાઇડેડ બાય 2 માઇનસ અહીંયા c લેવાનું. c b ડિવાઇડેડ બાય f ઇન્ટુ i. બરાબર? આ આપણું સૂત્ર છે. l પ્લસ n ડિવાઇડેડ બાય 2 માઇનસ c આખાને ડિવાઇડેડ બાય f ગુણ્યા i. બરાબર? એટલે આપણે હજી બે વસ્તુ શોધવાની છે. પહેલું આ તો હવે તમે શું કરશો? આનું ટોટલ કરશો. આપણે ટોટલ કરીએ. કેટલું થાય છે ટોટલ? કેલ્ક્યુલેટર છે ને તમારી પાસે બધા પાસે? કેટલું થાય છે ટોટલ? બોલો ટોટલ કેટલું થાય છે? 121. 121. એકદમ સાચું છે. 121. હવે આપણે તરત શું કરશું? pf એ શું કહેવાય? ક્યુમ્યુલેટિવ એ ફ્રીક્વન્સી એટલે શું કહેવાય? સંચયી આવૃત્તિ. બરાબર? સંચય આવૃત્તિ મેળવીશું આપણે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી મેળવીશું આની. મેળવી પડે ને? હેલો હેલો. હા સર. ચલો કેવી રીતે મેળવીશું? બધા બોલવા માંડો. ચલો કોઈ એક જણ મને લખાવે.
જેમ ગઈકાલે લખાવતા હતા ને તેમ લખાવે. પહેલામાં શું આવશે? 8. એક મિનિટ હા, જરા એક જ મિનિટ. પહેલું શું આવશે? 8. પછી એક મિનિટ. ફર્સ્ટ ઇઝ 8. પછી લખાવો 8 + 10 = 18. 18. પછી 18 + 11 કેટલા થશે? 29. 29. પછી 29 + 16. હા કેટલા થાય? 45. 45. પછી 65. પછી 65 + 25 કેટલા થશે? 90 થાય. 90. પછી 106. 106. 115 અને 121. ઓકે, દેખાય છે બધાને? દેખાય છે ને? થોડું સ્મોલ કરું છું મારે. ઓકે, હવે આટલું કર્યું. હા સર. હવે તો આપણે તો બધું કઈ ખબર નથી. શું જોઈશું આપણે આમાં? આટલું તો શોધી નાખ્યું. હવે આપણે અહીંયા તો L જોઈએ. L એ શું છે? L બરાબર મધ્યસ્થ વર્ગની મધ્યસ્થના વર્ગનું અર્ધસીમા બિંદુ. વર્ગની શું છે? અધોસીમા. વર્ગની અધઃ સીમા. બરાબર, અધઃ સીમા છે ને? the lower limit of the median class. બરાબર, median class તમે શોધો. median class શોધો. have you find out the median class? no. તો કઈ રીતે શોધીશું? m વર્ગ બરાબર શું શોધીશું? m વર્ગ બરાબર 121/2. બહુ સરસ. સાવન તમે સાચું બોલ્યા. સાવન તમે જ બોલ્યા ને? હા સર. m વર્ગ બરાબર શું આપણે n / 2 ની આવૃત્તિ ક્યાં જોવાની? આપણે આવૃત્તિ CF માં જોતા જોવાની ને તમારે. થાય છે બધાને? m વર્ગ બરાબર n/2 મી આવૃત્તિ CF માં જોતા. ઓકે, હવે આપણે એને કોપી કરીએ. ફરી પાછો અહીંયા પેસ્ટ કરું છું. શું કરવું પડશે? n બરાબર કેટલા છે? 121. 121 છે. ઓકે, અનુપમા, it is all m class is equal to n divided by 2. Whatever the Yes, sir. to see into the class frequency. Fine. ઓકે, શું થશે? એટલે m વર્ગ બરાબર બોલો કેટલા થશે? અહીંયા 121/2 કરો એટલે શું થશે? 60.5. 60.5. ઓકે, હવે 60.5 આવૃત્તિ CF માં જોતા તો m વર્ગ બરાબર કેટલો આવશે? શું થશે m વર્ગ બરાબર? તો 60.5 ક્યાં સમાય? બોલો, અહીંયા 8 માં સમાય? 60.5 8 માં સમાય? ના. 19 માં 18 માં સમાય? ના. 29 માં
ના 45 માં, ના. ના 65 માં, હા સર. તો 65 ને હું અહીંયા એ કરું છું એટલે 65 ની સામેનો વર્ગ કયો આવ્યો હવે આપણો m વર્ગ? 24 25. હા એટલે m વર્ગ બરાબર શું થયું મળ્યું 24 25. ચાલો હવે 24 25 મળ્યું પણ મારે અમુક કિંમતો નક્કી કરવાની છે. મારે શું જોઈએ? મારે l જોઈએ તો l બરાબર શું થશે અહીંયા? લોઅર લિમિટ બરાબર કેટલા થશે? કેટલા થશે l બરાબર? 24. 24. બહુ ફાઇન. ચાલો પછી મારે શું શોધવાનું છે? c. c શું છે? મધ્યસ્થ વર્ગની ઉપરની પહેલાની મધ્યસ્થ વર્ગ પહેલાની સંચયી આવૃત્તિ બરાબર. સંચયી આવૃત્તિ. થેન્ક યુ. મધ્યસ્થ વર્ગ કયો છે? 65. અરે મધ્યસ્થ વર્ગ કયો છે? 24 થી 25. એની પહેલાનો વર્ગ કયો? 23 24. 23 24. અને એની સામેની સંચય આવૃત્તિ કઈ? 45. તો c બરાબર કેટલા થશે? 45. એક્ઝેક્ટલી. c બરાબર 45. ચાલો પછી આપણે શોધવાનું છે f. f બરાબર શું થશે? f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20. કેટલી છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20. 20. એક્ઝેક્ટલી. આ તરત જ ખ્યાલ આવે છે આ કેવી રીતે હું શોધું છું? હું બધું આ બધાના કલર બધા બદલું છું એટલે તમને યાદ રહે. બરાબર, આઈ કેન ડુ ઇટ. અને આપણે સી કહીશું. આ જે છે મધ્યસ્થ વર્ગ એને હું આપું છું ભૂરો કલર અને હું એને કહું છું f. બરાબર, તમને યાદ રહે. સમજો છો બધા? ઓ ભાઈઓ બહેનો, હા એટલે તમને યાદ રહે. આ હું કઈ ઉપરથી નથી લાવ્યો, આ તો અંદર આપેલી છે તે જ છે. મારે આ નીચે ચેન્જ ઓકે ભાઈ. ચાલો હવે શું રહી જાય છે? હવે કઈ બાકી રહે છે? કોઈ રકમ? આય બાકી. હા, આ એટલે શું? i બરાબર વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ. મધ્યસ્થ વર્ગની. યસ, મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. લખાતું નથી પણ આ રીતે કેટલી થશે? મધ્યસ્થ વર્ગ કયો છે? 24 થી 25. કેટલી છે વર્ગ લંબાઈ? શું કરવાનું? વર્ગ લંબાઈ શોધવા શું કરવાનું? 1 બરાબર, સાચી વાત. તો શું કરવાનું વર્ગ લંબાઈ મેળવવા? વર્ગ લંબાઈ મેળવવા આપણે શું કરીએ છીએ? શેમાંથી શું બાદ કરીએ? વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. ના ભાઈ ના, કા વિસ્તાર તું લેવા આવતો? વર્ગ લંબાઈ એટલે ક્યાં વિસ્તાર પર તું પહોંચ્યો ભાઈ? એવું નહીં કરવાનું. સર ઉપલી સીમા. હા, જે ઉપલી સીમા છે એમાંથી સીમા. નીચલી સીમા બાદ કરો. આ તમારી ઉપલી સીમા એટલે જે અપર યુ, ઉપલી સીમા અપર લિમિટ, નીચલી સીમા લોઅર લિમિટ એલ. તમારે યુ માંથી એલ બાદ કરવાનું. એટલે હું લખું અહીંયા ફરી પાછું i is equal to મધ્યસ્થ વર્ગમાં
u માઇનસ એલ. હવે હું આ u માઇનસ એલ લખ્યું છે એટલે તમને આવડી જવું જોઈએ કે u માઇનસ એલ એટલે શું, એ યાદ હોવું જોઈએ તમારે. અહીંયા કેટલા છે 25 ઓછા 24 બરાબર કેટલા થશે 1 i બરાબર કેટલા થશે 1. હા એને જવાબ આપ્યો સાચો જવાબ આપ્યો. ચાલો આનો સ્ક્રીનશોટ લેવો હોય લઈ લો કેમ કારણ કે હવે મને દાખલો ગણવા માટે ફરી પાછી જરા વધારે જરૂર પડશે એટલે હું અહીંયા જરા કને ના થઈ જશે અને જરા નાનું કરું. દેખાય છે ને બધાને? हाँ सर દેખાય છે ને? ઓકે હવે આપણે અહીંયા દાખલો સારી રીતે ગણીએ. ઓકે હું કિંમતો મૂકું છું બધી. m બરાબર l બરાબર કેટલા આપણે જોયા 24 વત્તા n બરાબર 121 બરાબર ભાગ્યા એટલે હું ઓછા કરી દઉં છું એના આખાના ભાગ્યા અથવા n ભાગ્યા 2 કરી દઈએ છે અને ઓછા c કેટલા આપણે જોયા 45 આખે ના તો બોલો c બરાબર 45 જોયા f બરાબર हाँ सर અને એના ગુણ્યા કેટલા 1. ચાલો શોધીએ એટલે m બરાબર 24 વત્તા ચાલો 121 ભાગ્યા 2 તમે ઓલરેડી કરી ચૂક્યા છે કેટલા છે 60.5 બરાબર શોધી લો ને 121 ભાગ્યા 2 કરીએ એટલે 60.5 આવે ને ઓછા 45 આખાના ભાગ્યા 20 ગુણ્યા 1 ચાલો કરીએ એટલે m બરાબર 24 વત્તા 60.5 માંથી 45 બાદ કરો કેટલા આવે 60.5 માંથી 45 બાદ કરો કેટલા આવે 15.5 सर 15.5 ફાઇન 15.5 બરાબર એના ભાગ્યા 20 ગુણ્યા 1 ચાલો કરીએ ફરી પાછું m બરાબર 24 વત્તા ચાલો 15.5 ભાગ્યા 20 કરો 15.5 ભાગ્યા 20 લગભગ 0.775 ઇન્ટુ બ્રેકેટ हाँ सर હા નહીં આવે નહીં આવે ना सर ये बराबर 775 0.775 નથી આવતું આવે છે ને आवे छे सर हाँ सर आवे छे ઓકે 0.775 ગુણ્યા 1 બરાબર એટલે આપણો જવાબ એનો એ જ રહેશે m બરાબર 24 વત્તા કેટલા રહેશે 0.775 કેમ કારણ કે એકની સાથે ગુણાકાર કરો તો એકના એક જ રહે ને એટલે m બરાબર કેટલા થશે 24.775 દેખાય છે બધાને हाँ सर ઓકે ફાઇન हाँ सर તો ધીસ ઇઝ આ આપણો જવાબ છે જે આપણે શોધ્યો m બરાબર એટલે આ જે પણ કઈ કામદારો છે એ કામદારોનું મધ્યસ્થ વેતન આ કામદારોનું મધ્યસ્થ વેતન એવું એટલે અહીંયા લખવાનું હોય કે આ કામદારોનું મધ્યસ્થ વેતન બરાબર હવે જે આપણે શોધ્યા તે 24 રૂપિયા અને 24.775 રૂપિયા એવું થશે આવું અર્થઘટન પણ લખવાનું દેખાય છે બધાને હવે આખો દાખલો કમ્પ્લીટ हाँ सर ઓકે सर सर दिस इज બોલો બોલો this is group frequency distribution your I'm not getting your voice. It is little bit disturbance is that with your voice. sir this is group frequency distribution No, I'm not getting your voice. Yeah. sir this is group frequency distribution or something else Is this group frequency distribution yeah. It is a group distribution. Okay, continuous. It is not discrete. It is a continuous group distribution. And under this group distribution, we have find out the median.
Okay, sir. Should I tell you all this what I have written in Gujarati? Sir, I get it, sir. I got it. Fine. Yes. ચાલો ઓકે, આગળ વધીએ આપણે. એક બીજો દાખલો લઈ આવો વિદ્યાર્થી મિત્રો. હા સર. हाँ सर. એકાદ બે દાખલા ગણીશું તો મને આ સૂત્ર યાદ રહેશે, બાકી સૂત્ર યાદ રહે નહીં. ચાલો, તો હવે પછીનો દાખલો છે આપણો. હું જરા આને સ્મોલ કરું છું. આ તમે સ્ક્રીનશોટ લઈ લીધો આનો? हाँ હા, લઈ લીધો બધાએ? તો હું આગળ હા, શેર તો કરીશ. આ ફાઇલ હું તમને શેર કરીશ, બરાબર? ચાલો, બીજો દાખલો લઈએ. લખો જોઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક બેંકમાં सर फरे बोलो. નથી સંભળાતું? હેલો, નથી સંભળાતું? ना सर. संभळाय છે. ઓકે. એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ આ પ્રમાણે છે. ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ આ પ્રમાણે છે. ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ શોધો. ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ શોધો. અંદર ઓફિસ માં ઓફિસ છે ને આપણી એમાં. Here I'm just repeating, Anupama. Following is the distribution of check deposit in a bank. Check deposit in a bank. Sir, could you please repeat it again? Yeah, I'm repeating. Following is the distribution of check deposit in a bank. Yes, sir. Just a minute, हाँ. बोल चेतना. क्लास में जो बोल फटाफट बोल. હા. ના એવું કઈ નથી. પાછળથી બી ભરાશે. તું પાછળથી ફોર્મ ડાયરેક્ટ ભરાશે. બહુ ખાલી છે બધું. હા, સીધું લઈ જઈશ. હા, ચાલ. હા. પૂછી લેજે તે છતાં બધાને. પણ એવું કઈ નથી, ખાલી છે આપણે. એવું કઈ મળી જ જાય ને. ગવર્મેન્ટની સીટો ખાલી છે. ખબર નહીં કેમ આ લોકો આવું બતાવે છે. આખી આપણે અહીંયા તો એટલા આવ્યા જ નથી ફરવા. હા, અહીંયા એવી રીતે ક્યાં છે? ડિપાર્ટમેન્ટ પર છે. તો મને મળવા આવે ને ક્યાં છે? હા. ચાલો. ઓકે. So find out the median value of deposited check. Find out the median value of the deposited check. Clear? Yes, sir. ચાલો લખીશું આપણે મિત્રો ચેકની સંખ્યા. હું જરા ગુજરાતીમાં લખી દઉં. ચેકની સંખ્યા દેખાય છે તમને? નહીં દેખાતું હોય જરા હું પછી જરા એને બ્રોડ કરું. દેખાય છે હવે? हाँ सर. ઓકે. हाँ सर. ઓકે. આ જે છે એ નંબર ઓફ checks. This is your first number of checks.
હવે એમાં આપણે લખીશું જે આવૃત્તિ વિતરણ આપણે મળ્યું છે એ આ પ્રમાણે છે 0 થી 39, 40 થી 79, 79, 80 થી 119, 120 થી 159, 159, અને 160 થી 199, 199. હવે આ પ્રકારનું આપણે આવૃત્તિ વિતરણ મળ્યું છે. કશો વાંધો નહીં, આપણે એની સાથે કંઈ નિસ્બત નથી. એટલે જેવું આવૃત્તિ વિતરણ મળે એવું આપણે એને જે હોય એ આપણે શોધવાનું હોય, બરાબર, અને દાખલો ગણવાનો. જસ્ટ અ મિનિટ. હા, ઓકે 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 ઓકે, ચાલો, બરાબર દેખાય છે ને બધાને કેકની સંખ્યા? હવે અહીંયા જે છે એ આપણે લઈશું દિવસોની સંખ્યા. દિવસો ની સંખ્યા, બરાબર. દિવસો એટલે નંબર ઓફ ડેઝ. આ શું હશે તમારું? આ છે તમારું એફઆઈ, ફ્રીક્વન્સી, નંબર ઓફ ડેઝ. ક્લિયર? ઓકે, એ છે 2, 14, 23, 7 અને પછી 4. ક્લિયર? ચાલો, મેં તમને લખાયું છે એટલે એ પ્રમાણે આપણે આગળ વધીશું. દેખાય છે ને બધાને ક્લિયર? હવે આખું મેં આખી સ્ક્રીન શેર કરી. દેખાય છે બધાને? હા કે ના કહેશો તમે? હા સર. કોઈને કઈ પણ પ્રશ્ન હોય આમાં તો મને તરત જ પૂછી લો. હા, પહેલું કામ શું કરશું આપણે? કન્વેન્શન fi ઇઝ ઇક્વલ ટુ n કેટલા થાય છે? કેટલા થાય છે? 50 સર. કેટલા થાય છે ભાઈ? 50. ભાઈ 50 સર, 50. 50. 50. ઓકે, ચાલો. પછી તરત જ શું કરશું આપણે? CF સંચય આવૃત્તિ શોધીશું. પહેલું કામ આ જ કરવાનું. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન. આ તમને મધ્યસ્થ પૂછેલું હોય એટલે સંચયી આવૃત્તિ શોધી જ નાખવાની તમારે. સંચય આવૃત્તિ શોધી. બોલો, કેશો મને કોઈ લખાવશો? સંચય આવૃત્તિ CF. 2 પહેલા સર. પહેલા 2 આવશે. ઓકે, પછી 16. 14 + 2 એમ બોલવાનું. 16. પછી 16 + 23 કેટલા થશે? 39. 45. પછી કેટલા? 40 સર. 46. 46 અને પછી ખ્યાલ આવે ને આ કઈ રીતે ગણીએ છીએ આપણે? થી ઓછા પ્રકારની, એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં, બરાબર. જેમ ચડતા ક્રમમાં એસેન્ડિંગ ઓર્ડરમાં આપણે જઈએ છીએ, ચડતા ક્રમમાં જઈએ છીએ. આ યાદ રાખવું ખાસ. ઓકે, હવે સૂત્ર લખીશું. સૂત્ર મારી પાસે લખેલું છે એટલે મારે અહીંથી સૂત્ર લાવવાનું છે. કોપી અને પેસ્ટ હું અહીંયા કરીશ. મેં આ સૂત્ર લીધું છે. મારે હવે જુદી જુદી વસ્તુઓ શોધવાની છે. પહેલું મારે શું શોધવાનું છે? m વર્ગ શોધવો પડશે, બરાબર. એટલે હું m વર્ગ શોધવા જઈશ. m વર્ગ મારે અહીંયા શોધવાનો છે. એનું સૂત્ર શું છે? m વર્ગનું સૂત્ર શું છે? n/2 મી આવૃત્તિ CF માં જોતા, બરાબર. એટલે આપણે શોધીએ m વર્ગ કેટલું થાય? શું કરવાનું? n કેટલા છે અહીંયા? n કેટલા છે? n 50. 50 ભાગ્યા 2. ઓકે ઓકે, કેટલા થશે? 50 ભાગ્યા 2 25. 25.
એમ વર્ગ શું થશે તમારો? 80 થી 119. એમ વર્ગ કયો આવ્યો તમારો? 25 ક્યાં સમાશે? CF માં 2 માં સમાય? ના સર 16 માં સમાય? 39 માં સમાશે. 39 માં સમાશે. તો હું 39 ને પહેલા હું એ આપી દઉં, બરાબર? એટલે આ તમારો વર્ગ થઈ ગયો. એમ વર્ગ કયો આવ્યો તમારો? 80 થી 119. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? 80 થી 19 ક્યાંથી લાવ્યો હું? હા સર. 25 ક્યાં સમાય છે? કઈ CF માં સમાય છે મારે જોવું પડે ને. એટલે 25 છે 39 માં સમાય છે, તો એની સામેની આવૃત્તિ, જે સામેનો જે વર્ગ હોય એ મારો શું થઈ જાય? એમ વર્ગ થઈ જાય. હવે જરા જોવો તમે વર્ગ. આ વર્ગ કેવો છે? નિવારક છે કે અનિવારક? હા, ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ. અનિવાર્ય. તમારે શું કરવું પડે? એક્સક્લુઝિવ બનાવવો પડે ને, બરાબર? કેમ? કારણ કે તમે જોશો તો શું બતાવશે? 30 થી 39, 40 થી, તો આ બધા કેવા છે? અનિવારક છે. એટલે અહીંયા 39 જે છે એ અહીંયા જ સમાઈ જાય છે. પછી 40 માં તમારે બીજા વર્ગમાં જવું પડે. એટલે આ અનિવારક આવૃત્તિ વિતરણ છે. તમારે એને નિવારકમાં ફેરવવાનું. લખીએ અહીંયા. અહીં બધા લખજો તમે. અહીં વર્ગ અનિવારક હોવાથી નિવારકમાં ફેરવતા. બોલો કઈ રીતે ફેરવીશું? Here it is all inclusive, kindly make it into the exclusive. કઈ રીતે મેળવીશું? શું કરશું આપણે? અનિવારક થી નિવારકમાં ફેરવવા શું કરશું આપણે? સર નીચલી સીમામાંથી 0.5 બાદ કરી બરાબર. નીચલી સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉપલી સીમા 0.5 ઉમેરવાના. નીચલી સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉપલી સીમામાંથી 0.5 ઉમેરવા. માટે 80 કરશું. નીચલી સીમા 80 ઓછા 0.5 બરાબર 79.5 કે તમારી શું થશે? અધઃ સીમા અથવા નીચલી સીમા. નીચલી સીમા, બરાબર? દેખાય છે ને બધાને? This will be your lower limit. You need to deduct 0.5 to get the lower limit. ઉપલી સીમા માટે શું કરશું? કેટલા છે? 119 માં આપણે શું કરશું? 119 માં 0.5 કરી દેવું. 0.5 ઉમેરશું એટલે આપણે મળશે 119.5 તમારી ઉપલી સીમા, બરાબર? એ તમારી થશે ઉપલી સીમા. હવે તમારો એમ વર્ગ શું થયો? દેખાય હવે બધાને? એમ વર્ગ શું થયો? એમ વર્ગ બરાબર શું થયો? એમ વર્ગ બોલશો કોઈ? એમ વર્ગ શું થયો? 79.5. હા, યસ, 79.5 થી 119.5. એવી રીતે બધા વર્ગ બદલાશે ઉપરના. આપણે બધા બદલવાની જરૂર છે? ના સર. ક્યાં જરૂર છે? ના સર, નથી જરૂર. ના, અહીંયા જરૂર નથી, પણ ક્યાં જરૂર પડે? આગળ એવું કયું માપ તમે ગણ્યું ત્યાં જરૂર પડે?
ઓકે, આગળ જરૂર પડે ને? ક્યાં જરૂર પડે? મધ્યકમાં સર. મધ્યકમાં જરૂર પડે. ચાલો, એમ મધ્યસ્થ વર્ગની તમારી જે અધસીમા આવવાની છે એ આ રીતે આવશે, બરાબર? એટલે એલ બરાબર કેટલા થશે? એલ બરાબર કેટલા થશે? એલ બરાબર કેટલા થશે? 79.5. 79.5. ફાઇન. ચાલો, હવે સી શોધવાનો. સી શોધવાનો ને? સી શું છે? સી છે તમારો આ મધ્યસ્થ વર્ગ પહેલાની સંચય આવૃત્તિ. માટે સી બરાબર કેટલા આવશે? 16. આયરો આ હું એને આપણે રંગ રોગાન કરી દઈએ ને, એને રંગ રોગાનમાં આપણે આ 16 આપીએ. ચલો 16. ફાઇન. એફ, એફ શું છે? એફ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. કોઈ બોલતું જ નથી મારી હાથે, આ તો હું બધું કોપી પેસ્ટ કરવામાં બિઝી રહું છું. એક જ મિનિટ. હા, મારે ટાઈપ ના કરવું પડે એટલે હું કોપી પેસ્ટ કરું છું. હા, એવું ના સમજશો કે મને નહીં આવડતું, હું પાછળથી જો. બોલો કેટલા આવશે? એફ બરાબર 23. વેરી ફાઇન. એફ બરાબર 23. હું એને પણ કલર આપી દઉં છું. એને કલર આપું છું લીલો કલર આપીએ. ઓકે, એફ બરાબર 23. ચલો, બધું આવી ગયું? બધું તમારું બધું મળી ગયું? કિંમતો મૂકીશું આપણે. આઈ બાકી સર. હા, બહુ સરસ. કોણ બોલ્યું આઈ બાકી? કોણ બોલ્યું? સાવન. બહુ સરસ, સરસ. આઈ શોધીશું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, બરાબર? અરે ભાઈ, શું આવું થાય? બોલો, આઈ બરાબર કેટલા થશે? એ તો મળશે આઈ. શું કરવાનું તમારે? એકસો 19.5. હા, બોલો 79.5 બાદ કરશો એટલે કેટલા આવશે? ઉપલી સીમા ઓછા, બરાબર? કિરણ તું સાચું બોલી. કિરણ જ બોલી ને? તું જ બોલતી હતી ને? ના સર. તું બોલતો હતો ભાઈ? હા. હા, તો બરાબર સાચું બોલ. શું આવશે? આઈ બરાબર 40. 40. બરાબર? ચાલો, કિંમત મુકાશે હવે. મૂકી દઈએ કિંમત. એમ બરાબર આ સૂત્ર છે, એમાં કિંમત મૂકતા એમ બરાબર એલ. એલ કેટલો શોધ્યો આપણે? 79.5. દેખાય છે બધાને? દેખાય છે? આ એન, એન કેટલા છે? 50 ભાગ્યા 2. હા સર. ઓકે, ઓછા સી. સી કેટલા શોધ્યા આપણે? સી કેટલા છે? 16 16. આખાને ભાગ્યા 23 ગુણ્યા 40. ઓકે, એમ બરાબર 79.5 વત્તા 50 ભાગ્યા 2 એટલે 25 થઈ જાય. આ કે ના તો કેવો મને કોઈ 25, બરાબર? હા સર. 25 ઓછા 16 ભાગ્યા 23 ગુણ્યા 40. ઓકે, ધેન એમ બરાબર 79.5 પ્લસ, બોલો 25 માંથી 16 બાદ કરો કેટલા થાય? 25 માંથી 16 બાદ કરો કેટલા થાય? 9. 9 ભાગ્યા 23 ગુણ્યા આખું આ કૌંસમાં લઈ લઉં છું, ભાગ્યા 23 ગુણ્યા કેટલા થશે? 40 કરો. એમ બરાબર 79.5 પ્લસ, બોલો કેટલા થાય? 9 ભાગ્યા 23 કેટલા થાય? 0.309 કૌંસમાં 0.3913 ગુણ્યા 40 એટલે એમ બરાબર 79.5 પ્લસ, ચાલો ગુણાકાર કરીએ આપણે આની સાથે, ગુણ્યા 40 એટલે કેટલા થશે? 15.65. 15.6522 આખું લખવાનું. હા, કેટલો ડેસિમલ છે તો એમ બરાબર સરવાળો કરીએ
equal to 79.5 plus this. કેટલા થાય છે? કેટલા થાય? 79.5 plus 15.6522 કેટલા થાય? 95. हाँ सर 95.1 1.15 હા લખી દઈ. ચાલો બહુ સરસ. એટલે અહીંયા અર્થઘટન શું થશે આનું? અર્થઘટન શું થશે આનું? અર્થઘટન કરવાનું કે તો શું થશે અર્થઘટન? લખો અર્થઘટન તમારે કહેવાનું છે. બોલો બોલો અર્થઘટન બોલો. ભાઈઓ બહેનો બોલો. ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ. હા બેંકમાં ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ. મધ્યક બોલ્યા કે મધ્યસ્થ બોલ્યા પહેલા? મધ્યસ્થ સર. હા તો ઠીક. મધ્યસ્થ બરાબર કેટલો થાય છે? કેટલો થાય છે? બોલ તો ખરો, સંખ્યા તો બોલ ભાઈ. 95. હા 95.15 એટલે કે ચેક 0.15 હોય એટલે લગભગ કેટલો થાય મધ્યસ્થ? 95 જેટલો થાય લગભગ. બરાબર. આ 95.5 હોય કે 0.6 હોય, 0.5 થી વધારે હોય 95.5 તો તમે એને 96 કહી શકો. કેમ? કારણ કે ચેક અડધો ના હોય, ચેક પા ના હોય, ચેક આખો જ હોય. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે હજી 2:30 વાગ્યા છે એટલે આપણે 3:30 સુધી ક્લાસ છે એટલે હું હજી લઈ શકીશ. ખ્યાલ આવ્યો તમને આ દાખલામાં? આમાં અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું અને અનિવારક પ્રકારનું હોવા છતાં આપણે આ પ્રકારે એ દાખલાનો જવાબ લાવવા પ્રયત્ન કર્યો અને એ રીતે આપણે દાખલાનો જવાબ લાવ્યા. ક્લિયર? ચાલો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. m = n/2 - c છેદમાં f * i. આપણી આ જે છે આપણું સૂત્ર છે. એ સૂત્રને તમારે શોધતી વખતે પહેલા m વર્ગ શોધવાનો થાય અને m વર્ગ શોધવા માટે આપણે શું કરીશું? આવૃત્તિને 2 વડે ભાગીશું એટલે n/2 મી આવૃત્તિ CF માં જોઈ અને આપણે m વર્ગ મેળવીશું. લગભગ આ જ સમાન પ્રકારના સૂત્ર આપણે બાકીની જે બધી જે સ્થાનીય સરેરાશો લેવાની છે એટલે કે ચતુર્થકો લેવાના છે, દશાંશકો લેવાના છે, અષ્ટાંશકો લેવાના છે, એમાં આ પ્રકારની જ વાતો આપણે આવશે. ઓકે ક્લિયર? ચાલો હવે મારે આગળ શું લેવાનું છે હું જરા એની પર જાઉં અને શોધું. એક દાખલો હું તમને આપું. એક દાખલો આપું તમને. હા એક દાખલો આપું. કરવો છે? હા સર. લખો જોઈ જાતે કરવાનો તમારે. ઘરે જઈ જાતે કરવાનો. ઓકે. યસ હુ ઇઝ ધેર? દેખાય છે ને? આ તમને મારી સ્ક્રીન દેખાય છે ને? આ એક્સેલ શીટ દેખાય છે ને? હા સર. ઓકે લખો જોઈ. લખો. કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી કોષ્ટકમાં આપવામાં આવેલ છે. કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી કોષ્ટકમાં આપવામાં આવેલી છે. આ કુટુંબોમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. આ કુટુંબોમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. ઓકે અનુપમા? Yes, sir. I need to confirm it. No, every time. અચ્છા તમને મેં કુટુંબોની સંખ્યા નથી કીધી પણ હું લખી દઉં આગળ. 75 કુટુંબોના આવું લખજો. 75 કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની વિગત આપી. 75 અનુપમા રાઈટ ડાઉન. Yes, sir. મંથલી
petrol cost of monthly petrol expenditure or cost of families, 75 families, or 75 families are given below. Are given below. Find out the median petrol expenditure of these families. Find out the median petrol expenditure of these families. ઓકે, આપણે લખીએ છીએ, દેખાતું હશે બધાને. પેટ્રોલ નો ખર્ચ થાય છે બધાને. પેટ્રોલ નો ખર્ચ હું જરા हाँ सर ઓકે ઓકે પેટ્રોલ નો ખર્ચ એ રૂપિયામાં છે. પેટ્રોલ એક્સપેન્ડિચર રૂપીસ. પેટ્રોલ એક્સપેન્ડિચર રૂપીસ. 200 સુધી હું એને 200 સુધી છે, 600 સુધી, અરે સોરી 400 સુધી. સુધી આપી નાખો બધા સીસી પ્લસ આપ્યા હતા આપણે. અચ્છા રવિવાર આપી, બહુ ઈઝી હતી. પછી અમારે આપવાની ફરજિયાત. પછી 800 સુધી મને જરા મળી આપણે આ છોકરા. ના ના એટલે આમ આવો એટલે આ તો આમ જો ભાઈ આ આમ રેકોર્ડ થાય. પછી 800 સુધી બધાને વંચાય છે. હેલો हाँ सर આ થોડા બધા હા સર. બધા આવતા હોય છે મને ઉપરથી. એટલે પછી છે 1000 સુધી. Anupama, it is all up to the 200, up to the 400, up to the 600, up to the 800. Clear? यस सर 1000 સુધી. છે 1200 સુધી. ગુજરાતીમાં પણ તમને ખબર પડે એવી કોશિશ કરું છું, અને અંગ્રેજીમાં પણ ખબર. આ ઘરે કરવાનો તમારે, હા અહીંયા નથી કરવાનો, તમારે ઘરે કરવાનો છે. કુટુંબોની સંખ્યા કુટુંબોની સંખ્યા એટલે નંબર ઓફ ફેમિલીઝ, એને આપણે શું કહીશું? આ શું છે તમારો એફઆઈ, ખ્યાલ છે ને? હા, ઓફાઈ. નંબર ઓફ ફેમિલીઝ. ચાલો આ તમારો એફઆઈ છે. તમારે મધ્યસ્થ હું લખાવું છું એફઆઈ 2 8 17 32 57 અને 75. બરાબર, તમને મેં કઈ લખાયું પણ છે રકમ. તમને એવું કીધું છે મેં કે 75 ફેમિલી નો એમ કરીને લખાયું છે, એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવું. બીજો એક દાખલો પણ આપવા માંગુ છું હું તમને. તમે ના કહેશો તો આ લખાઈ ગયો એરિયા રકમ. ના લખાયો તો સ્ક્રીનશોટ લઈ લો. પેટ્રોલ નો ખર્ચ રૂપિયામાં
અને કુટુંબોની સંખ્યા આમાં તમારે મધ્યસ્થ શોધવાનું. 200 સુધી 400 દેખાય છે ને બધાને? હું માનું છું હજી મારે થોડું એ કરવું જોઈએ. દેખાય છે હવે? હા સર. ફાઇન ફાઇન. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેશો તો ચાલશે. એટલે નહીં લખાયું હોય તો સ્ક્રીનશોટ લઈ લો એટલે પાછળથી તમે એને એ કરી શકો. ઓકે 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 ચાલો બહુ સરસ. એક જ મિનિટ હું તમારી મોટે ભાગે હું સતત તમારી અટેન્ડન્સ લેતો હોઉં છું. અટેન્ડન્સ મને લઈ લો. આપણે વાર છે. કેટલાક આવે છે કેટલાક નથી આવતા. એટલે મને લાગે બાકીના જે નથી આવતા એ હોશિયાર હશે, ખૂબ હોશિયાર હશે. અને આવા દાખલા તો ગણતરીની અંદરમાં એટલે એ લોકોને એવો દાખલો મળતો હશે ને એ લોકો ફટ કરતા ગણી દેતા હશે એવી હું આશા રાખું છું. એટલે બધા આવા દાખલા પૂછાય અને કરશે જ એવી મને ખાતરી છે. એક મિનિટ હા. બહુ થઈ ગયું. Oh my God. ઓકે ચલો ફાઇલ દેખાય છે તમને બધાને શેર કરેલી? એ ના કે હા સર. ઓકે 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 હવે બંધ થઈ ગઈ છે ફાઇલ. જરાક મેં સ્ટોપ કરી છે શેરિંગ. હા નથી દેખાતું ને હવે પ્રેઝન્ટેશન? દેખાય છે? ના સર નહીં. હા સર. હા હા કશો વાંધો. એક બીજો દાખલો લખો. ચલો એક શહેરમાં જુદા જુદા દિવસે માપેલું હવાનું પ્રદૂષણનું સ્તર હવાનું જે પ્રદૂષણ હોય એનું સ્તર કૌંસમાં ppm એટલે માપવાની જે પદ્ધતિ છે એને ppm કહેવાય છે. પેલી પાર્ટિકલ્સ પર મીટર એવું શબ્દ આપવા ppm. આ પ્રમાણે છે. પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધો. પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધો. અનુપમા write down હા સર. the pollution status or pollution level for a city for different days has been So for different- yeah, for the different days the pollution level for a city for different days has been measured into bracket ppm and given below find out the median value of pollution level. Find out the median value of pollution level. Here હા સર. I'm writing this. પ્રદૂષણનું સ્તર level of pollution. Here level of pollution. એ તમને આ રીતે આપવામાં આવ્યું છે. લખાવું છું.
એક મિનિટ હા, જરા મને 1 મિનિટનો સમય આપો. આ દેખાય છે તમને? આ મેં શેર જ નથી કર્યું, સોરી. હા, એક જ મિનિટ. એટલે હું એ જ મૂંઝવણમાં હતો. હવે દેખાશે તમને? દેખાયું? દેખાયું? ના સર. ના સર. હા સર. હા સર. આવશે? હવે દેખાયું. હા, પ્રદૂષણનું સ્તર. ઓકે. 250 કે તેથી વધુ. યાદ રાખજો હા, આ શબ્દ છે 250 કે તેથી વધુ. પછી છે 270 કે તેથી વધુ. 270 કે તેથી વધુ. પછી છે 300 ને 200 290 270 પછી 290 290. It is all Anupama 250 or more than that. 250 or more than that. 270 or more than that. 290 or more than that. બરાબર. પછી છે 310 310 310 કે તેથી વધુ. પછી છે 320 320 કે તેથી વધુ. પછી છે 330 કે તેથી વધુ. અને પછી છે 340 કે તેથી વધુ. તમને અહીંયા ખ્યાલ આવો જેથી વધુ એવો આપેલો શબ્દ અહીંયા આવે છે. ચાલો હવે અહીંયા જે છે આપણે દિવસોની સંખ્યા એવું લખીશું. દિવસોની સંખ્યા. આભાર તમારો ઈશ્વર. હું ભરું હવે મારે હું ભરવાનું બેંક બી ગેટ હતા. હા હા સર. પછી દિવસોની સંખ્યા. ઓકે એને આપણે શું કહીશું? દિવસોની સંખ્યા શું કહેવાશે આપણી ભાષામાં? એફઆઈ એફઆઈ. બહુ સરસ. અનુપમા ઇટ ઇઝ ઓલ નંબર્સ ઓફ ડેઝ. યસ યસ છે બધાને? ઓકે હું લખું છું રકમ 150 133 પછી 108 108 પ્રશાંતભાઈ. હા પણ અત્યારે છે ને ઓનલાઈન ક્લાસ ચાલે 3:30 સુધી મારો ક્લાસ છે. ક્લાસમાં હા હું ફોન 108 પછી છે 76 75 લખાયું 76 હા. પછી છે 41 પછી છે 20 પછી છે 7. ચાલો આના પરથી તમને કઈ ખબર પડવી જોઈએ આ કયા પ્રકારનું વિતરણ છે. આ કયા પ્રકારનું વિતરણ છે? અનગ્રુપ્ડ. હા વોટ ઇઝ એવું છે? હલો કોણ બોલ્યું? અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હા that is all more than. Okay. This is not ungroup. It's a group distribution. It's a group distribution. It's not ungroup distribution. But you know it is given 250 or more than that, 270 or more than that. Means what? Means this is a more than sort of. And by looking at the frequency, you are given frequency. Where exactly your
frequency total tallies, where exactly it is there, whether it is in the first cell or whether it is at the last cell. What I told to you, what is the hint I have given to you with respect to this? If you get total at the last cell, what you consider, and when you will get it the total at the first cell, that distribution is known as what? આ શીખવાડેલું છે મેં તમને બધાને. ફી વધુ અને ફી ઓછા પ્રકારની પરિસ્થિતિ છે. આ કયા પ્રકારની પરિસ્થિતિ છે? Cumulative T1. frequency. આ ક્યુમ્યુલેટિવ, it's a cumulative, but it is a cumulative from what is the order? It is not ascending order, it is a descending order, 150, 133 like that. હા બોલ ભાઈ, કોણ બોલતું તું? હેલો સાવન? હા સર થી વધુ. હા, થી વધુ પ્રકારનું. તો થી વધુ પ્રકારમાંથી આપણે શું કરવું પડશે? અને મૂળ આવૃત્તિ વિતરણમાં લઈ જવું પડે ને? હા સર. સમજો છો? અને મૂળ આવૃત્તિ વિતરણમાં લઈ ગયા પછી તમે એની પર કંઈ પણ કરી શકશો. બરાબર? હવે અહીંયા જરાક તમને ડિફિકલ્ટી એ હશે કે કેટલીક જગ્યા પર તમને અહીંયા આવૃત્તિ વિતરણમાં જે એ દેખાય છે ફ્રીક્વન્સી, એટલે કે આઈ જે છે ક્લાસ ઇન્ટરવલ, એ અલગ અલગ દેખાય છે, પણ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. તમારે તો સીધું નિવારક આવૃત્તિ વિતરણ આની પરથી બનાવવાનું. બરાબર? એ આપણે શીખવાડેલું છે અને એ પ્રમાણે તમારે કરવાનું થાય છે. ક્લિયર? ચાલો, તો હું હવે સ્ટોપ શેરિંગ કરું છું અને હું હવે જે છે એ મારું આજે પેલું આ તમારે બાકી હતું આ લખાઈ ગયું છે ને, કારણ કે કોઈ સ્ક્રીનશોટ લેવો હતો આનો, આ રકમનો કોઈ સ્ક્રીનશોટ લેવો હતો, રકમ લખવાના બાકી હતા? ના સર. ઓકે, ચાલો. હું હવે મારું જે પ્રેઝન્ટેશન જે છે આપણે પીપીટી હું શેર કરું છું. દેખાતું હશે બધાને પીપીટી? મધ્યસ્થના લાભાલાભોની આપણે વાત કરવા માંગીએ છીએ. તો મધ્યસ્થના લાભાલાભો આપણે અહીં હવે ચર્ચામાં લઈશું. દેખાય છે બધાને? હા સર. હા સર. હવે દેખાય છે? હા સર. હવે સ્ક્રીન દેખાય છે? હા સર. હા સર. હા સર. બહુ સરસ, ચાલો, આભાર. મધ્યસ્થના લાભ અને ગેરલાભની આપણે વાત કરીએ અને પછી અન્ય માપોની આપણે ચર્ચા પર જઈશું. એ ગઈકાલે મેં તમને લીટી દોરીને સમજાવ્યું હતું, એ જ અહીંયા હવે લીટી દોરી આપણે કરવાની છે. એ ચતુર્થકો, પછી શતાંશકો, અષ્ટાંશકો, દશાંશકો, પંચાશકો અને એ બધું આવશે. બરાબર? હું બધું કરાવરાવું, આપણે બધું જોઈશું, કઈ બાકી રાખીશું. તો પેલા મધ્યસ્થના લાભાલાભોની વાત કરીએ. પહેલો લાભ તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે. ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ કેલ્ક્યુલેટ. તે નિરીક્ષણથી મેળવી શકાય છે. by looking to the observation you will get the idea what will be the your median value. એટલે કે નિરીક્ષણ પરથી મેળવી શકાય. તે આલેખ પરથી શોધી શકાય છે. થ્રુ ગ્રાફ we can find it out. જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને. આ યાદ રાખો, જ્યારે તમારું આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાનું હોય, when your distribution is open ended, બરાબર? ઓપન એન્ડેડ એટલે તમારા ગ્રુપ છે જ નહીં, you don't have a group data, you have a open ended data. તો ફક્ત ને ફક્ત એક જ સરેરાશ તમે શોધી શકો ખુલ્લા છેડાવાળા વર્ગોમાં, અને તે છે મધ્યસ્થ. આ યાદ રાખજો. અતિ મોટા અને અતિ નાના અવલોકનોની તેની પર અસર ઓછી થાય છે. એટલે તમારી આવૃત્તિ વિતરણની અંદરમાં જેમ કરી ખાસ કરીને આપણે ગણતરી કરીએ છીએ, મોટે ભાગે તમે જો ભારત જેવા દેશની અંદરમાં આવકની અસમાનતા પુષ્કળ જોવા મળે. એક બાજુ કરોડો અબજો કમાતા લોકો પણ છે અને એક બાજુ જેની પાસે રૂપિયા નથી એવા લોકો પણ છે. એટલે બે છેડા પુષ્કળ, અસમાનતા પુષ્કળ છે. એટલે જ્યાં અવલોકનો અતિ મોટા અને અવલોકનો અતિ નાના હોય તો તે વખતે મધ્યસ્થ એ સારું માપ કહેવાય. મધ્યસ્થ કરતા પણ સારું માપ મધ્યસ્થ કહેવાય. એટલે ખાસ કરીને આવકની જ્યારે આપણે સરેરાશ શોધીએ છીએ તો આવકની સરેરાશ માટે યોગ્ય માપ મધ્યસ્થ છે, મધ્યસ્થ નથી. આ યાદ રાખો. કેમ? કારણ કે આવકની અંદરમાં અસમાનતા વધુ જોવા મળે છે. એટલે ત્યાર પછી કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ તમે મધ્યસ્થ શોધી શકો છો. આ એક એનો બહુ મોટો ફાયદો છે. એટલે અમુક માહિતી તમને જો આપવામાં આવી ના હોય તો પણ તમે મધ્યસ્થની ગણતરી કરી શકો છો. બરાબર? આ એના કેટલાક લાભાલાભો છે મધ્યસ્થના. એના ગેરલાભો તરફ જઈએ તો આપણે એમ કહીએ કે એ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી.
it is not it is not defined properly. This is the one of the pros cons for the this median. ત્યાર પછી તે બધા અવલોકનો પર આધારિત નથી. It is not dependent on all the observations. ત્યાર પછી વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી. For the further mathematical or algebraic process, it is not appropriate. For the further algebraic process, it is not appropriate. વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી. મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે. એટલે કમ્પેર ટુ ધી મીન it is less stable. It is less stable. It is not that stable. બરાબર. ચાલો આ સાથે આપણે મધ્યસ્થની જે વાત છે એ અહીંયા પૂરી કરી. એકચ્યુઅલી અહીંયા તમને છે ને ખૂટતી આવૃત્તિ વિતરણના પણ દાખલા આવી શકે. એ મેં કરાવ્યા નથી. એ હું એકાદ દાખલો ખૂટતી આવૃત્તિ વિતરણનો પણ કરાવીશ. પણ એ હવે બધા માપો આપણે લઈ લઈએ પછી કરાવવાની મારી ઈચ્છા છે. બરાબર. ચાલો આપણે એક સ્ટેપ ઓર આગળ વધીશું. હવે પછીનું સ્ટેપ જે છે એ આપણે લઈએ છે એ જે છે એ મને લાગે છે કે આપણે ચતુર્થકો લઈ લેવા જોઈએ પહેલા. એટલે હું ચતુર્થકો પર જાઉં છું. બીજા એકચ્યુઅલી એ પહેલા તમારો એક બીજું માપ આવે છે અને તેને આપણે મોડ એટલે કે બહુલક કહીએ છીએ એ આવે છે. એટલે બહુલકનું માપ આવે છે પણ એ થોડું આપણે એને બાજુ પર રાખીએ છીએ અને આ જે ચર્ચા કરવા માંગીએ છીએ તે ચર્ચા અત્યારે લઈએ. એ બીજા વેલ્યુ છે. ચાલો તો હવે આવશે ચતુર્થકો ક્વોર્ટાઇલ્સ. પહેલામાં પહેલું અન્ય સ્થાનીય માપો. સંભળાય છે બધાને? દેખાતું પણ હશે? દેખાય છે? સંભળાય છે બધું જ? ઓકે. એટલે આપણે જે મધ્યસ્થના માપો જોયા. આપણે મધ્યસ્થ માપોમાં એવું નક્કી કર્યું અને જોયું કે મધ્યસ્થનું માપ જે છે એ માહિતીને બે સરખા ભાગમાં વહેંચે. પરંતુ એનાથી આપણે આગળ વધીએ અને ચતુર્થકો પર જઈએ તો ચડતા ક્રમમાં ગોઠવેલા. આ યાદ રાખજો. હવે શબ્દ બદલાય છે. હવે ઉતરતા ક્રમ કે ચડતો ક્રમ એમાંથી આપણે એક ક્રમ નક્કી કરી દીધો. શું કહ્યો? ચડતા ક્રમમાં when we are arranging information into the ascending order. ઓકે. જ્યારે આપેલી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ તો માહિતીના અવલોકનોની જે ત્રણ કિંમતો ચાર ભાગમાં વહેંચે. જો તમારે કોઈ પણ વસ્તુના ચાર ભાગ કરવા હોય તો તમારે કાપા કેટલા પાડવા પડે? 3. તમને કદાચ ગઈકાલની યાદ હશે. ગઈકાલે મેં તમને જે જમ્બો બોર્ડ પર શીખવાડેલું બતાવેલું એ તમને યાદ હશે. હું ફરી પાછું એ જમ્બો બોર્ડ ખોલું છું. ઓકે ચાલો. અલ્કેશ હા સર. હા સંભળાય છે ને? હેલો. હા સંભળાય છે ને? એમ તો પાવર આવે છે ને? હેલો સંભળાય છે? પાવર આવે છે? હા સર. હા સર. હા હા. હેલો. અલ્કેશ ને પૂછું છું. અલ્કેશ ને એ તો એ પાછો પ્રકૃતિની ખોળમાં ચાલો જાય એવો છે. હા ત્યાં ચાલો જાય ત્યાં તો પછી કસરત કરવા માંડે છે ને બધું ભલું કરે છે ભાઈ. એટલે એ બધામાંથી પણ અહીંયા ધ્યાન રાખજે ભાઈ. હા એવું ના થાય કે ગઢ હાલા ને સી ગેલા. એ બધી પ્રવૃત્તિની અંદરમાં ગઢ આવી જશે પણ સી ચાલ્યો જશે તો ચાલશે નહીં. હા એટલે કહેવત હતી ને શિવાજીમાં કે ગઢ હાલા બસ સી ગેલા એમ. એટલે શિવાજીએ ગઢ જીતવી આપેલો પણ શિવાજી પોતે ચાલ્યા ગયા હતા. તમારા કિસ્સામાં એવું ના થાય. ગઢ આલા પણ સી ગેલા એવું ના થવું જોઈએ. હા સર. હા એટલે ધ્યાન રાખજો. ભણો છો ભૂલી ના જશો. ફેસબુક પર રહેવું સાથે સાથે ભણવામાં પણ રહેવું. હું બધાને આવું નથી કેતો, ખાલી તમને કહું છું. કારણ હશે તો જ કેતો છે. હા ચાલો એક મિનિટ. હું જરા પેલી જે સ્લાઇડ છે ત્યાં પહોંચું એટલે હું તમને શેર કરું. ખુલતું નથી હજી જમ્બો બોર્ડ. ખુલે એટલે હું તમને સમજાવું. મારું ઇન્ટરનેટ નું કનેક્શન ધીરું લાગે છે એટલે મારું એટલે આ ડિપાર્ટમેન્ટ નું જે આ યુનિવર્સિટી આપેલું છે તે
એટલે ઇન્ટરનેટ કોઈનું પણ ધીરું હોઈ શકે છે, બરાબર. સારામાં સારી જગ્યા પર તો ઇન્ટરનેટ ચાલે નહીં, બને એવું. ચાલો. આજે જે મટીરિયલ મોકલું છે એમાં મેં તમને ગુણોત્તર મધ્યક, ભારિત મધ્યક એની થિયરી મોકલી છે, એ વાંચવી. હા, અનુપમા, ફોર યુ આઈ વિલ બી પ્રિપેરિંગ ઇન ઇંગ્લિશ એન્ડ વિલ બી સેન્ડિંગ ટુ યુ. Yes, sir. એક મિનિટ તમારે રાહ જોવી પડે એવું છે. એક સાથે અનેક કામ આ કોમ્પ્યુટર પર થતું નથી. ચાલો, થોડું સ્લો થઈ ગયું છે. જસ્ટ મિનિટ, મને ટાઈમ આપો, એકાદ મિનિટ. પ્રોસેસિંગ આવ્યા કરે છે. એક મિનિટ. હા, ગઈકાલે મેં તમને શેર કર્યું હતું ત્યારે મેં કીધું હતું કે કોઈ પણ માહિતીને જો તમારે 4 ભાગમાં વેચવી હોય તો એના આપણે 3 ભાગ પાડવા પડે. 3 ભાગથી તમે 4 ભાગમાં વેચી શકો. એટલે મેં તમને કીધું જેટલા હોય 4 ભાગ પાડવાના તો એક ઓછો એનો ગણતરી થશે. એક ઓછો એટલે મેં તમને સમજાવ્યું હતું કે 4 હોય તો 4 માંથી એક બાદ કરો 3 થાય, એમ. એ રીતે આપણી ભાષામાં. એવી રીતે મેં તમને સપ્તાંશકો એટલે કે દશાંશકો 10 હોય તેનો આપણે 10 કોઈ પણ માહિતીના 10 ભાગ કરવા હોય સરખા ભાગ, તો માપ કેટલા જોઈએ આપણે? કોઈ પણ માહિતીના 10 ભાગ કરવા હોય તો માપ કેટલા થશે? 9. પછી કોઈ પણ માહિતીના આપણે 5 સરખા ભાગ પાડવા હોય તો કેટલા માપ જોઈએ? 4. કોઈ પણ માહિતીના 8 સરખા ભાગ કરવા હોય તો Hello.
હા બોલો. હેલો. હા, હેલો, કનેક્શન લોસ થઈ ગયું હતું. હેલો, હેલો, હેલો. હા સર. હા હા સર. સર. હા સર આવે છે. હા સર આવે. હા હા હા, એક જ મિનિટ. ચાલો, એટલે કલેક્શન લોસ થવાના પરિણામે મારથી એ થયું, એટલે અ, એક જ મિનિટ મને આપો. ચાલો, એટલે આ તકલીફ છે આ ઓનલાઈન જે આપણે હોય છે એની. ચાલો, મીનાક્ષી. ઓકે, તો આપણે આગળ વધીએ હવે. હા સર. શેરિંગ નથી દેખાતું ને તમને? શેર ના. કરેલું દેખાતું નથી. હું પ્રેઝન્ટ કરું છું. એક જ મિનિટ પ્રેઝન્ટ કરું છું. એક મિનિટ મને આપો. એક મિનિટ નો સમય આપો. એક જ મિનિટ. હા, ઓકે ઓકે. હું આવી તો ગયો છું, પણ જરાક એક મિનિટ મને આપો. અ, મારું જે ઓકે. ચાલો, કોઈનું નામ નહીં હોય વોટ્સઅપમાં તો મને કહી દેજો. આ ક્લાસમાં હાજર આટલા વિદ્યાર્થીઓ છે એનું મેં અટેન્ડન્સ લઈ લીધી છે અત્યારે. આગળ વધીએ આપણે. એટલે હું હંમેશા એક ચોક્કસ સમયે જ લઈશ હાજરી, અને આ હાજરી માન્ય ગણાશે. બરાબર, કોઈનું નામ રહી ગયું તો મને કહી દેજો. સંભળાય છે અવાજ મારો? કોઈનું નામ રહી ગયું તો કહેજો મને. ઓકે. હું just a minute, મારે ઓકે. હું હવે પ્રેઝન્ટ કરું છું. દેખાય છે હવે? દેખાય છે? હેલો. હા સર. હા. હા સર. કોઈનું નામ નથી રહી ગયું ને વોટ્સઅપ ની અંદરમાં મેં શેર કર્યા છે નામ? થઈ ગયું તો કહેજો. હાજર હોય ને થઈ ગયા. ચાલો આગળ. એટલે ચતુર્થકો શું કરે છે? આપેલ માહિતી જે છે આખી માહિતી એ તમે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ ત્રણ કિંમતો, કુલ ત્રણ કિંમતો છે, એ ત્રણ કિંમતો સમગ્ર માહિતીને ચાર ભાગમાં વહેંચે છે. કેટલા ભાગમાં વહેંચે છે? ચાર ભાગમાં. જો અહીંયા દેખાતું. આ જે છે એ પહેલો ચતુર્થક, આ બીજો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક. જેમ આપણે મધ્યસ્થ ને જોયો તો આ મધ્યસ્થ છે. એ મધ્યસ્થ થી અગાઉની જે માહિતી જે છે 50% ઓછી છે, અને મધ્યસ્થી એટલે ડાબી તરફ જઈએ તો 50% ઓછી કિંમતો હોય, અને મધ્યસ્થી જમણી તરફ જઈએ તો મધ્યસ્થી વધારે 50% કિંમત. એટલે
ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનોને જે ત્રણ કિંમતો ચાર સરખા ભાગમાં વહેંચે છે તે કિંમતોને આપણે ચતુર્થકો કહીએ છીએ. અને એ જે ત્રણ કિંમતો આપણે મળે છે, એ જે ત્રણ ચતુર્થકો મળે છે એને આપણે Q1, Q2 અને Q3 કહીએ છીએ. The information, the measures which divide the information into the three measures which divide the information into the four equal groups are known as an quartiles. They are known as an Q1, Q2 and Q3. આપેલ માહિતીના પ્રથમ 25% કિંમતો Q1 થી ઓછી હોય છે, આ યાદ રાખો. The first quartile Q1 onwards means whatever the value that Q1 will provide, the other observation which are less than the Q1, they are 25% less than the Q1 on the left hand side. Okay, ત્યાર પછીના 25% onwards બીજા 25%, the more 25% are falling into the Q1 to Q2. Next 25% follows into the Q2 to Q3. એટલે Q1 અને Q3 વચ્ચે બીજા 25% અને Q2 થી Q3 ની વચ્ચે બીજા 25%, એવી રીતે કિંમતો અને છેક છેલ્લા જે છે એટલે કે Q3 થી છેક છેલ્લી તરફ જઈએ તો બીજા 25% આવતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે ચતુર્થકો વડે માહિતી એવા ભાગ પડે છે જેમાં 25% જે છે એ Q1 માં, 50% જે છે એ Q2 માં અને 75% જે છે એ Q3 ની અંદરમાં આવતા હોય છે. ઓકે, તો આ રીતે દેખાયું બધાને? આ દેખાય છે ચતુર્થકો માટે? આ દેખાય છે બધાને? સ્લાઇડ દેખાય છે? દેખાય છે? આર યુ એબલ ટુ સી ઇટ? આ દેખાય છે કે નથી દેખાતી? હા સર. ઓકે, ચતુર્થકો માટે તમે જોઈ શકો આ પહેલો ચતુર્થક છે. તો આ પહેલા ચતુર્થકની ડાબી બાજુ જેટલી પણ કિંમત હશે એ 25% ઓછી હશે અને જમણી બાજુ હશે એ 75% જેટલી કિંમત હશે. આઈડિયા Q1 અને Q2 ની વચ્ચે બીજા 25% આવશે, Q2 અને Q3 ની વચ્ચે બીજા 25% અને Q3 થી છેલ્લી માહિતી છે એમાં બીજા 25%. આમ માહિતીને તમે ચાર સરખા ભાગમાં વહેંચવા માટે ત્રણ માપોનો ઉપયોગ કરો છો અને એ ત્રણ માપ બરાબર Q1, Q2 અને Q3. ચાલો, એવી રીતે આગળ વધતા આપણે પાસે મળે છે ડેસાઇલ્સ. બરાબર, ડેસાઇલ્સ એટલે દશાંશકો. દશાંશકો એટલે આખી માહિતીને તમારે 10 સરખા ભાગમાં વહેંચવાની. 10 સરખા ભાગમાં વહેંચવા માટે માપો કેટલા હોય આપણી પાસે? 10 સરખા ભાગમાં માહિતી 9. એટલે ધારો કે આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. હા, આ બધી માહિતી હમણાં હું શેર નહીં કરીશ, પછી પાછળથી જ્યારે ફ્રી થઈશ ત્યારે વચ્ચે સ્ક્રીનશોટ લઈ લેવાનો. અને આગલાનો લીધો સ્ક્રીનશોટ? હા સર. આનો લઈ લેવાનું સ્ક્રીનશોટ લેતા રહેવાનું. કારણ કે હમણાં હું તમને કદાચ આ માહિતી હમણાં ના પણ મોકલી શકું, એટલે એ તમારે લઈને આ તમારું મટીરિયલ એમ સમજી લેવાનું. ધારો કે અવલોકન યાદ રાખો, ચતુર્થકોમાં પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું. દશાંશકો deciles-માં, in deciles too we are arranging information from ascending into the ascending order. એટલે ચડતા ક્રમમાં ગોઠવીએ છે અને માહિતીના એક સરખા 10 ભાગ પાડતી 9 કિંમતો દશાંશકો તરીકે ઓળખાય છે. અને દશાંશકોને આપણે deciles D1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. ચતુર્થકો માટે આપણે શું વાપરવું? Q1, Q2 અને Q3. દશાંશકો માટે આપણે શું વાપરીએ? D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9. D10 આવશે? D10 આવશે? ના. કેમ નહીં? સર 9 જ લેવાના છે. 9 ના, 9 લેવાના છે એમ કઈ કે સિક્કો નહીં મારેલો ભઈલા. કે એવો કોઈ સિક્કો નથી આપ્યો આપણે ઉપરથી કે 9 જ લેવાના. લોજિક ની સમજાતી. આ ઉપરનું લોજિક સમજો. ઉપર આ ચતુર્થકોને આપણે ચાર સરખા ભાગમાં વહેંચવા હોય
તો કેટલા માપ જોઈએ? ત્રણ. તો દશાંશકો એટલે કે માહિતી 10 ભાગમાં વહેંચ્યું હોય તો કેટલા માપ જોઈએ? 9 કરો તો 10 ભાગમાં વહેંચાય ને. ગણવું પડે. આ ધારો કે આખી માહિતી 10 કેવો હોય તો સરખા ભાગ પડતા જાઓ તો ભાઈ પહેલો 10%, પછી બીજા 10, પહેલા 10% પર પહેલો D1 આવ્યો, પછી બીજા 10% પર D2 આવ્યો, પછી ત્રીજા 10% પર D3 આવ્યો, ચોથા 10% પર D4 આવ્યો, પાંચમા 10% પર D5 આવ્યો, છઠ્ઠા પર D6, સાતમા પર D7, આઠમા પર D8, નવમા પર D9 અને પછી તો 10 થઈ ગયા ને. તો થોડી ત્યાં 10 લખાય. 9 જ માપ હોય તો 10 ભાગમાં વેચે ને એટલે 9 ભાગથી 10 ભાગમાં વેચાય. 9 માપ હોય તો 10 ભાગમાં વેચાય. બરાબર? 10 લેવા 9 લેવાના એવું નથી આવે. 9 જ આવે અમારી માહિતીને વેચવાની હોય. ક્લિયર? ખ્યાલ આવ્યો? એટલે આપણે D1 બરાબર D10, D2 બરાબર કેટલા થશે? D2 બરાબર કેટલા થશે? હેલો, નમસ્કાર. બોલો 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 બોલો. એકદમ બનામ. બોલો 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 બોલો. હા હા હા. ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. કોઈ જગ્યા નથી. એ પણ નહીં ખબર પડે ને. તો હવે તમને આ ઓનલાઈન મૂકશે એટલે ખબર પડી જશે કોના અંદરમાં કેટલી. ચાલો, ખ્યાલ આવ્યો? D2 બરાબર D20, D3 બરાબર D3 બરાબર કેટલા થશે? D30, 30. D4 બરાબર 40, એમ એવી રીતે. ચાલો, ત્યાર પછી છે શતાંશકો. એટલે અવલોકનોને તમારે ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર? તમે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો અને માહિતીના એક સરખા 100 ભાગ પાડતી તમારે કિંમત લેવાની છે. બરાબર? માહિતીના 100 ભાગ પાડતી કિંમત એટલે 90 કિંમતોને આપણે શતાંશકો એવું કહેવાય છે. એને આપણે P1, P2, P3 એમ કરતા P99 કરશું તો પ્રાપ્ત થશે. હવે આ કેટલાક અવલોકનો છે. D5 એટલે માહિતીને તમે એક્ઝેક્ટ કેટલા ભાગમાં વેચો છો? આવી જ જવાનું છે ભાઈ, ફોન નહીં કર, આવી જ જા. હેલો, D5 એટલે 50 માહિતીને D5 એટલે D50 કહેવાય. 50% D50 એટલે 50% માહિતીને બીજું કયું માપ તમને આપે છે? એટલે કે મધ્યસ્થ. મધ્યસ્થ એ 50% માપ છે. અને બીજું કયું માપ? Q2 પણ 50% છે. જો ઉપર 25 + 25 50 દેખાય છે ને? એટલે આ યાદ રાખવું. D5 બરાબર M બરાબર Q2. એ તો પછી પાછળથી આપણે દાખલા ગણીશું એટલે આવશે. ત્યાર પછી આગળ વધીએ. શતાંશકો એટલે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા માહિતીના એક સરખા 100 ભાગ કરવા માટે 90 કિંમતો આપણે લઈએ છીએ, જેને આપણે percentiles કહીએ છીએ. If I am arranging information into the ascending order and if at all I am getting the 100 equal parts, I'll get the 99 values and those 99 values are known as percentiles. દાખલા તરીકે P1, P2, P3, P4 એમ કરતા કરતા P99 સુધી આપણે જઈશું. એટલે P99 સુધી આપણે માહિતી. હવે થોડોક એમાં એ છે, જેમ કે D1 એટલે 10%. તો D1 10% હોય તો P1 કેટલો થાય? P10 થાય. D2 બરાબર 20% હોય તો P20 થાય. D9 બરાબર P90. એવી રીતે Q1 એટલે 25%. 25% એટલે percentile કેટલા થયા? 25%. P25. Q3 એટલે 75% એટલે થયા P75. આ યાદ રાખવાનું છે તમારે, આપણે શોધીશું આ. એવી રીતે મધ્યસ્થ એ 50% ઇન્ફોર્મેશન આપે છે.
Q2 પણ 50% ઇન્ફોર્મેશન આવે, D5 એ પણ 50% આપે છે અને P50 એ પણ 50% ઇન્ફોર્મેશન આપે છે. આનો સ્ક્રીનશોટ લઈ લો, લઈ લીધો બધાએ? આનો સ્ક્રીનશોટ લઈ લો, લઈ લીધો બધાએ? હા સર. ઓકે, બસ હા, આજે સર. આપણે એટલું જ લઈએ છે. આવતીકાલે એટલે જ્યારે હવે સમય મળશે ત્યારે આપણે આ બધા ચતુર્થકો, શતાંશકો, અષ્ટાંશકોની વાતો આપણે કરીશું. બરાબર? તો આજના દિવસ પૂરતું હું અહીંયા પૂર્ણ વિરામ મૂકું છું મારા ક્લાસનું. સ્ટોપ રેકોર્ડિંગ પણ કરું છું.